આંતરરાષ્ટ્રીય કક્ષાના વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વધુ બસોની સુવિધા શરૂ કરતા બસ ટર્મિનલ મુસાફરોથી ધમધમતું થઈ ગયું છે। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોને વેદ ટ્રાન્સક્યુબ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય સુવિધાઓ સાથે બનાવવામાં આવેલ બસ ટર્મિનલમાં શરૂઆતમાં લક્ઝરી બસો શરૂ કરવામાં આવી હતી, જો કે આજથી સુરત અને સૌરાષ્ટ્રની બસો માટે એસટી ડેપો ફાળવવામાં આવતા એસટીનું ટર્મિનલ ધમધમી ઉઠ્યું હતું। એસટી બસોની અવરજવર વધતા મુસાફરોની અવરજવર પણ વધુ ગઈ છે। મુસાફરો અત્યાધુનિક બસ ટર્મિનલથી ખૂબ જ પ્રભાવિત જણાઈ રહ્યા હતા। બસ ટર્મિનલની સુવિધાઓ અને તેમની સ્વચ્છતાને આવકારતા મુસાફરોએ ગુજરાતની મોદી સરકારના આયોજનને પણ બિરદાવ્યું હતું। जी, आई थिंक ये नया बना है। पहले दूसरी तरफ था वॉल्वो का बस स्टॉप, अभी ये यहाँ पर शिफ्ट हो गया है। काफी अच्छा बना है, इंटरनेशनल लेवल का है, बहुत स्पेशियस है, पीछे कैफेटेरिया वगैरह है, प्लांटेशंस अच्छे हैं, स्पेस भी बहुत बड़ा है, तो मुझे लगता है ये काफी वेल ऑर्गेनाइज्ड और अच्छा बना है। वेटिंग एरिया भी काफी बड़ा है, सो इट्स नाइस। सर्विसेज किस तरह लग रही है? सर्विसेज अच्छी है, फास्ट है, सिक्योरिटी भी अच्छी है। जितने भी सिक्योरिटी पर्सन है वो फ्रेंडली लगे और अच्छे से डायरेक्ट किया उन्होंने। टिकट काउंटर पे भी काम फास्ट है, टिकट विंडोज भी ज्यादा है, तो थोड़ा टाइम भी बच जाता है इन सब चीजों को। आ डेपो खरेखर आम विदेश में बन्यो होय ए प्रकारनो आ डेपो बनेलो छे। आ खरेखर गुजरात सरकारनी एक सारी देन कहेवाय के आवुं सारूं अने सिंह फाळो एमनो कहेवाय। તમને કેવું લાગે છે आ डेपो जोईने बधी आधुनिक सगवडो बधी पूरी पाडवामां आवी होय એવું મને લાગે છે આ બધું જોઈને। એસટી ડેપોના બસ ટર્મિનલમાં હાલ સુરત સૌરાષ્ટ્રની બસોનો મુકામ આપવામાં આવ્યો છે, પરંતુ આવનાર એક મહિનામાં એસટી ડેપો ખાતે તમામ બસોનું સંચાલન શરૂ થશે તેવો આશાવાદ એસટીના વિભાગીય નિયામકે એમબી સિસોદિયાએ વ્યક્ત કર્યો હતો। એકદમ લેટેસ્ટ સુવિધા સાથેનું ચાલુ કરવામાં આવ્યું છે। એમાં વિકલાંગ માટે પણ ટોયલેટની વ્યવસ્થા છે અને વોટરલેસ યુરિનલની પણ ફેસિલિટી છે। વેઇટિંગ લોજ એસી છે, ડિલક્સ સર્વિસ માટેના એ પણ છે અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને એ પણ એક સ્ક્રોલ થતી દરેક પ્લેટફોર્મ પર મુકાતી વાહનોની પણ વિગતો બહુ સ્પષ્ટપણે પેસેન્જરને માહિતી મળે તે ટાઈપની છે। ત્યારબાદ પેસેન્જરો જે ઉતરે છે, જે ડિપાર્ટ થાય છે, એ બધાને એક સ્પેશિયલ વે આપવામાં આવે છે, જગ્યા આપવામાં આવે છે, ત્યાંથી પેસેન્જરને આવવા જવા માટે રિક્ષા લેવા માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અત્યારે હાલમાં અમદાવાદ તરફ જતી વોલ્વો સર્વિસનું હાલમાં સંચાલન ચાલુ કરેલું છે 15 તારીખથી અને આજથી એટલે 3જી તારીખથી અમે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો એટલે સુરત તરફથી આવતી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોનું અને સૌરાષ્ટ્ર તરફ આવતી સુરત તરફ જતી તમામ બસોનું સંચાલન પહેલા તબક્કામાં ચાલુ કરવામાં આવેલું છે। હવે ત્યારબાદ 2-3 દિવસ પછી આ એક સેટલમેન્ટ આનું જે પ્લેટફોર્મ વાઇઝ બધું બસોની વ્યવસ્થા ગોઠવાતે અગાઉના બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત તરફની અને અમદાવાદ તરફની બસો પણ ચાલુ કરવાના, એટલે 1 by 1 આ એક જ મહિનામાં તમામ બસોનું સંચાલન અહીંથી ચાલુ કરવાનું આયોજન કરી રહ્યા છે। જ્યારે બસ ટર્મિનલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં મુખ્ય ભાગ ભજવનાર વેદ ટ્રાન્સક્યુબના સંચાલક વિંધ્યા શાહે મુસાફરોને બસ ટર્મિનલમાં સફાઈ પ્રત્યે સભાનતા રાખવા તેમજ એસટીના નિયમોનું અમલીકરણ કરવા લોકોને આહવાન કર્યું હતું। તેમજ આ બસ ટર્મિનલને ગુજરાતનું વિકાસ મોડેલ પણ ગણાવ્યું હતું। કરવામાં આવી છે એટલે એસટી નિગમે સત્તાવાર ધીરે ધીરે નિઝામપુરાથી બસોને અહીંયા શિફ્ટ કરવાનું શરૂ કર્યું છે, એટલે પાર્શિયલી આજે ઘણી બધી બસો જે છે ચાલુ થઈ ગઈ છે। તો એના માટે મારે એ કહેવું છે કે બરોડાની અને ગુજરાતની જનતાને અમારી એક રિક્વેસ્ટ છે કે વિનંતી છે કે બસ ટર્મિનલને હવે આપણે બધાએ બહુ જ સારી રીતે અને બહુ સરસ રીતે સાચવવાનું છે। એમાં જેટલી બી સિસ્ટમો અપ્લાય કરે એટલે કે જેટલી બી સિસ્ટમો હોય એ બધી જ સિસ્ટમો તમે સમજો, અવેર એનાથી જાણકારી પ્રાપ્ત કરો અને ત્યાં ચોખ્ખાઈનું એટલું ધ્યાન રાખવાનું છે, ત્યાં કોઈ બી જગ્યાએ કોઈ ગંદકી ના કરે। જેટલો આમાં લોકોનો સાથ સહકાર મળશે એટલું આપણે આ બસ ટર્મિનલને મોડર્ન, હાઈટેક અને એક ગુજરાતનું બેસ્ટ એવું પ્લેસ બનાવી શકશું કે જ્યાં લોકો આનો સ્ટડી કરી શકે અને લોકોને વધારે જાણકારી બની શકે અને આ ગુજરાતનું એક રોલ મોડેલ બસ ટર્મિનલ તરીકે પુરવાર થાય। ત્યારે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય કક્ષાના બસ ટર્મિનલથી આજકાલ ભારે ચર્ચામાં છે। આધુનિક સુવિધાઓ સાથે બનેલા ટર્મિનલમાં મુસાફરોની તમામ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। ત્યારે મુસાફરો આ બસ ટર્મિનલનો કેવી રીતે ઉપયોગ કરે છે તે તો હવે જોવું જ રહ્યું।